यो व्हाट्सअप गाइस કેમ તો બધા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ન્યૂ વ્લોગ આજે આપણે જાય છે ટ્રીપ મારવા એ દ્વારકા તો આ આપણા ચડી બડી જોઈ શકો છો ત્યાં પેકિંગ થઈ ગયું છે હવે અમે એક ભૂલ કરી ડેકી ખોલી નાખી દરવાજા ખોલતા ભૂલી ગયા એટલે હવે વળી પાછી અંદરથી ચાવી લેવા જવું પડશે વળી દરવાજા ખોલશું બાકી એ બધું પેક થઈ ગયું છે તો હજી હું એટલો ભૂલક્કણ છું કે હું મારા બૂટ ઉપર જ ભૂલી ગયો એટલે વળી ઓલાને ઉપર બૂટ લેવા મોકલીશ ઓ ભાઈ ફાઇનલી નીકળી ગયા કોની આપણી ફેવરેટ ગાડી ઊભી તો હાલો યાદી નહીં બેહાય ગાડી વારે પછી બેહાશે હાલો હવે આપણે પાછળ બેસી કરી ગયા હાલો હવે આપણે કેટલી વારમાં પહોંચાડશો હવે હમણાં કલાકમાં આપણે કેટલા આપણા 4:30 નીકળવાનું હતું ભાઈ આપણે નીકળી જઈએ કેટલા વાગ્યા 6:15 આપણે નીકળી જઈએ તો હાલો રસ્તામાં હવે પાછા ભેગા થાય લાઈક કરી દો ટ્રીપમાં મજા એવી આવવાની છે પેલો ટોલ ગેટ એટલે આપણે સ્ટોપ લીધો આ હોટલ છે જો બધી લાગે વર્ગે એટલે મોલ છે એફ મોલ એ પડી આપણી ગાડી હાલો પાછા જાય કન્ટિન્યુ કરી આપણે આમ બે ઝપકીએ મારી લીધી આ કેમ છે જો આપણે ગોવાવાળા ભાઈ ગોવામાં ફરે છે ભાઈ યુ આવા ગયો લાલ આ ભાઈ જોઈ લો એવું હોય હવે આપણે સીધા આપણે દ્વારકા જઈએ કેમ બેઠો જો આપણો ભાઈ બાંધ ટ્રેક્ટર નીકળ્યું આગળ બેવાનું છે હાલે હાલો હવે આપણે આ બેસી જઈએ આગળ વિથ ડીકે ભાઈ व्हाट्सअप गाइस क्या चल रहा है બંધ નહીં કર્યો ધોઈ વાંધો નહીં મોલ બંધ હતો હમણાં કુલ બગ ને એ બધું લેવું હતું હાલો હવે ડેશબોર્ડ વ્યૂ એન્જોય કરો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો લાઈક કોઈ કરતા નથી દ્વારકા જાય છે હવે રાઈડર ની ખબર હે ભાઈ આ બાજુ હા એ જોઈ જોઈને ભાઈ સાહેબ સિરિયસલી ઘરે આવે છે એ લોકો હા અભિમાની સ્ટોરી હશે તો સ્નેપ મેને જો મિટ્ટી છુઈ અમરી સોના હુઈ जिंदगी मुझसे हुई क्यों भूल गए तोड़ गए छोड़ गए जन्नत जवा जो तेरे संग काटे रातें जी जो हंस लम्हे जो तेरे संग बाटी बातें भूल जो हंसी सपने वो तो है अभी रोही घरे बनके सवाली देखा वो तेरा रास्ता अरे 30 सेकंड થઈ જાય તો ગાઈસ પહોંચી ગયા આપણે દ્વારકાની બોર્ડરે આપણા ફોરેનર ફોટા પાડે છે ફોરેનર આપણે ગામડાની સ્ટાઇલમાં બેઠા છીએ બેહાતું નથી વાડીએ ઘરે લપટી જાઉં છું જો ગાઈસ
હાલો હવે દ્વારકા. બધાને જય દ્વારકાધીશ. હવે જલ્દી આપણે મળીએ. હલો ભાઈ, આપણે ફોરનના ફોટા પાડીને પછી ત્યાં નીકળી રસ્તા મળો હમણાં આપણે તુફાની વસ્તુ કરવાના છીએ એટલે તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ ગોવામાં. જોઈ શકો છો દ્વારકા જવાનું હતું પણ કેન્સલ થયું એટલે હવે ગોવા આવી ગયા. તો અમે જાય છીએ ગોવાવાળા બીચ ઉપર. લાગે જ તમને અમે દ્વારકા જતા ગોવા ઉપર આવી જાય. જા ભાઈ કેમ હાલે છે ભાઈ? ચંપલ ભૂલી ગયા. દીધા તને ભૂલાઈ ગયા છે. સુકાવા રાખ્યા હતા ભાઈ. ઓલો જે ઉભો ને જો વા જો ઓલો ઉભો ને વા એ આના ચંપલ ઘરે ને ઘરે રાખ્યા લઈને મૂકી દીધા. પેલા હું બૂટ ભૂલી ગયો હતો પછી મને યાદ આવ્યું કે કંઈક ભૂલું છું. હું આના રૂમમાં રાખી આવ્યો હતો બૂટ પછી ભૂલી ગયો. પાણીનો અવાજ તો મસ્ત આવે. જોયો હવે કેવો વ્યૂ છે. ઓલો તો ચડી ગયો છે ઉપર. આ ભાઈનો શ્વાસ ફૂલાઈ ગયો ભાઈ. આપણે તો તમને ખબર જ છે. हाँ ये कर लो पहले बड़े लोग हैं पहले ऐसे करते होंगे આ ભાઈ જીમમાં આવે છે પણ અઠવાડિયામાં 2 દી. એક મિનિટ મારે જીમમાં આવવું છે. હું ડેલી જાઉં. જીમમાં મારે આવવાનો મેન ઓ ભાઈ સાપ. હાલો આમાં નાવા વયા જાય. જો દરિયામાં ઉતરી ગયા. એ કોપીરાઈટ આવશે. હાલો નાવા. એ કોપીરાઈટ આવી જાય. હાલને વાંધો નહીં. હાલ. સો ગાઈસ તમારો એક એરિયોમાં છે જે અત્યારના આખું કરે છે. તમે જોઈ શકો છો. ઓ એકે ગાઈસ તમે જોઈ શકો છો તમારો એકે વાં છે. તો ગાઈસ આટલા દૂર આવી ગયા અમે. કપડા આખા ભીલા થઈ ગયા. જો કેટલી ઊંચી વેવ્સ આવે છે. તને લેતું જાય વાહે. આટલા ઊંચા વેવ્સ આવે છે. જો આયા સુધી હું આખો રેતી વાળો આખો ભરાઈ ગયો છું. આમાં સ્વિમિંગ ના કરાય ભાઈ. પાણી આવે ને ઓકે આ ખૂચે છે કેવી હવે રેતી મારા. જો ગાઈઝ વરસાદ આવે છે એટલે આપણે ચંપલ બંપલ બધું બગાડ્યું અને આપણે પગમાં લગાડી લીધું. જો અહીંયા આપણે હજી રેતી તો એટલી જ ભરી છે પછી આપણે ઓ આવ્યો વરસાદ આવ્યું. આપણે આપણો ફોન તો વોટરપ્રૂફ છે. ઠંડો પવન આવે બહુ બધી એટલે ઠંડી હવા આવે એટલે નહીં ઠંડી કુલિંગ જો બધું.
જો આપણા ફોરેનર જાય છે આગળ. ફોરેનર તો હવે આપણે સીધા પેલા નાવા જશું. તો આપણે સૌથી પહેલા નાવા જશું, કારણ કે થાય છે ગરમી ને આપણે વાહ રેતી વાળા આખા દિયા હતા અને ચટપટે છે આપણે ચટપટે છે એકદમ. બાકી જો ટૂક ટૂક જાય છે ટૂક ટૂક. પછી હવે આપણે રૂમ બૂમ બધું થઈ ગયું. આપણે આવ્યા હતા સામાન લેવા, આપણે બધું લઈ લીધું સામાન બામાન. જાય રૂમે એસી ચાલુ કરીને થોડીક વાર પહેલાં આરામ કરશું, ભાઈ નાવા જશું, ભાઈ વિચારશું ક્યાં જાય. હવે આપણે આખો દી અહીંયા જ છીએ, તો હાલો સીધા આપણે હવે રૂમે મળી. બાકી જો ધજાઈ થઈ ગઈ, નવી ધજા ચડી ગઈ. તો હાલો સીધા આપણે મળીએ રૂમે. જો ગાઈસ આપણે આવી ગયા મંદિરમાં અંદર. દર્શન તો ના કર્યા, ગળદી હતા એટલે, બાકી આપણે આવી ગયા છીએ. આપણે એટલા વીઆઈપી છે કે આપણે ફોન લઈને અંદર આવ્યા છીએ. જોઈ જો આ 17 છે, આપણો 15. તો ગાઈસ અમને એક સીટિંગ એરિયા મળી ગયો. અમે બે ભાઈઓ બેઠા છીએ, સીટિંગ ડૂટિંગ કરી. આ કેટલી માછલીઓ જો. હવે નાવાનું મન થઈ જાય, જો કાપી નાખો. હજી ઓલો છે ને રૂમમાં બેઠો છે, એ કે પછી ના. અમે તો હજુ બેઠા બેઠા પગ બોરી છે, આટલો ભીનો થઈ ગયો. જો આટલી મછલી કેટલી, આમ જો ખાલી આમ જો, તારા પગ ભાઈ આવી જો. હાલો હવે આપણે નાહીએ એટલે તમને પાછા મળું. બોલો બોલાવીએ ને આવીએ એટલે નાના નાના. ઓરે ભાઈ જોરદાર હતું. કરતો પાછું હજી કઈ આવે તો. મારા પગમાં ગુલું ગુલું થઈ છે. भांडिया हाँ। ये जलपरी है? नहीं जलपरी नहीं, ये तो जलपरा है। આપણે લઈ લીધું, આપણે લઈ લીધું. આપણે જો કોણ મહિડા છે. બોલીએ હા ભાઈ, કાળે કાળે ભેને ધોળે ધોળે સાસ લે પેલા વેરે વેરે નાઈસ બટર બે નાઈસ 5 લીટર મોકલાવ મારા કલેજા દ્વારકા. આવો તો પીલો જાય દ્વારકા.
લાઈ તો પાછા આવી ગયા એટલે કે આ ભાઈને ક્યાંક જોયેલા છે એ કે આવલા છે કાળી કાળી બે વાળા તો આપણે મળી લીધું એ ભાઈને છાસ પી લીધી ભાઈની ગાઈઝ હવે આપણે રેસ્ટ બેસ્ટ બધું લઈ લીધું કમ્પ્લીટ થઈ ગયા લાઈ ધોઈને પાછા પેલા છાસવાળા ભાઈને મળી લીધું ચીરો છાસ પી લીધી એટલે મને શરદી ખુલી ગઈ મારી તો હવે નાક જે બંધ હતું એ નાક ખુલી ગયું તો એ થોડુંક ભાઈને કાંઈ એકલો મળ્યો છે માણસ તમારો એક અમે તો જાતા હતા રેન્ડમલી મળી ગયા ભાઈ દયાવાળો માણસ હું હતો મને તો લઈ આવીને નીકળી ગયો ભાઈ તું રૂમે બેઠો હતો તમે સમજી શકો છો જરાક મારી ફિલિંગને ના તું રૂમે બેઠો હતો અમે તો ફોને કર્યો મેં આવું ગમતી ગાશે ફોન કર્યો તો પણ ત્યાં બેસવાનો કર્યો હતો મેં કીધું ત્યાં અત્યારે આપણે જો ગીલા કપડાં મૂકવા જાય હતી અને મારા શૂઝ ડેકીમાં ભૂલી ગયો પાછા એટલે શૂઝ કાઢવા જાય હતી કારણ કે હવે આ ચંપલમાં ના ફરાય હવે પછી કોઈક સબસ્ક્રાઈબર મળી જાય ને એમ કે આ તો જો કેવો ચંપલમાં ફરે સારા કપડાં પહેરી પ્લસ એક લેપટોપ પણ લેવા જવાનું છે હાલો એ લઈને તમને પાછા મળી થોડીક વાર હમણાં આપણને સમોસા ખાવા માટે હોય તો બની જાવ દ્વારકા બોલો પાછા કે હાંજી ગાય તો હાંજી ગાય હમણાં થોડીક વારમાં હાંજી મારી તો ગાઈઝ હવે દર્શન કરીને પાછા ઘરમાં ઘરી ગયા વાગ્યા છે જો કેટલા વાગ્યા 10 વાગ્યા 10 હવે જઈ એક પ્રીમિયમ હોટલમાં જઈ છીએ અમે આ ભાઈ હજી કપડાં પહેરે છે પહેરેલો કેમેરો ફ્લિપ કરું કે પણ તમને દેખાડું અમે સોનાની એક વસ્તુ લીધી છે શું કે ડીકે ભાઈ પેટ ખાલી થઈ ગયું ને ડીકે ભાઈ દેખાતા નથી હવે દેખાશે ડીકે ભાઈ ડીકે ભાઈ નું પેટ ખાલી થઈ ગયું ગાઈઝ તો જો ગાઈઝ અમે ઉપર જમવા જઈએ જો દેખાય ઉપર લાઈટો આટલી બધી અમે અહીંયા જમવા જઈએ હમણાં ઉપર જઈને તમને ઉપરનો વ્યૂ બતાવું તને 3 જણા રેડી થઈ ગયા છે આપણે બૂટ પહેરી લીધા પગ દુખે છે એટલે તો હાલો સીધા આપણે રૂફટોપ ઉપર આપણે મળીએ ને ઉપરથી વ્યૂ બતાવું કેવું છે કેવી છે શું મંગાવી હતી લાઈક કરી દેજો મજા આવતી હોય તો હજી આપણે કાલે પણ એક જગ્યાએ જવાનું છે તો જાશું તેમાં લાઈક કરી દો તો ગાઈઝ હવે આપણે આવ્યા સનસેટ પોઈન્ટે 2-3 શોટ લઈ લીધા સનસેટ પોઈન્ટના હવે આવે છે નીંદર એટલે જાય છે ઘરે હવે ઓલો ભાઈ ગયો છે પાણી લેવા એટલે અમે 2 જણા જેવા ગાડીમાં આરામ ફરમાવી જઈએ સવારે કંઈક 5 વાગે નીકળશું ને કોને કીધું મોડું રાખ દયા કરો મારા હાલો 6 વાગે નીકળશું તો 6 વાગે નીકળશું એટલે જામનગર પહોંચી જશું 10-11 વાગે
તો સવારે જ વિડીયો એન્ડ કરીશ. તો અત્યારે તમે સૂઈ જાઓ, હું સૂઈ જાઉં. વિડીયો લાઈક કરી દેજો. સવારે મળ્યા. ટાટા. સવારે એક વસ્તુ છે. ટાટા, બાય બાય. વિડીયો લાઈક કરી દેજો. હજી આપણે કન્ટિન્યુ છીએ. વિડીયો પૂરો નથી થયો. વિડીયો સવારે પૂરો થશે એટલે લાઈક કરી દેજો. કન્ટિન્યુ છે રહેજો વિડીયોમાં. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? આપણે ઉઠી ગયા, હવે જાય છીએ પાછા ઘરે. જો પાર્કિંગ માંથી આપણે નીકળી ગયા. આજે જવામાં આપણે બહાર જવામાં એટલું ટ્રાફિક છે. ફાઇનલી ટ્રાફિકમાંથી નીકળી. હજી એટલું ટ્રાફિક છે. જો હવે આગળ સર્કલે ટર્ન મારવા ગયા હતા. બાકી આ જો સનરાઈઝ વ્યૂ તમે એન્જોય કરો. ત્યાં હું એક નિંદા કરી લઉં. લાઈક કરી દેજો. હજી કોઈ લાઈક ના કર્યું હોય તો લાઈક કરી દેજો. એમ થાય. હવે લે આગળ લઈ લે આગળ. બાજુમાં જાય ને પછી ઝૂમ કરું તો કાચમાં ઓલું બ્લર થઈ જશે. સ્ટોરી મૂકવી હોય તો યાર. મોટો રૂમ હોય તો પૂછી એને ઈ માણસ એવું બોલે. શું કે આમાં તો નહીં આવે, તારો અવાજ નહીં આવે. ઓ ડન ડન. હા એ ડન જ છે તારે.